હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? ગુડ મોર્નિંગ. આજે નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગતમ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે દેખીશું જે પ્રયાગરાજમાં અત્યારે ચાલુ છે માંગ મેળો, એના વિશે તમને થોડી માહિતી આપીશું. જે સામે દેખાય છે એવો મંદિર છે, તમે જોઈ શકો છો. બાજુમાં નાની નાની લારીઓ લાગેલી છે, જે પ્રસાદીની છે, નાસ્તાની છે. આ જો અંકલ કંઈક નાસ્તો કરે. આ જો આ જે સામે છે એવો મંદિર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે પ્રયાગરાજમાં, જે તમને પૂરી મેળાની માહિતી આપીશું. તમે જોતા જાઓ વિડીયો આગળ. જે પ્રયાગરાજમાં માંગ મેળો લાગેલો છે અત્યારે 2026નો, એનામાં ખાસિયત છે કાં જે માંગ મેળો ગંગા, યમુના અને સરસ્વતી તેની નદીનું અહીંયા સંગમ થાય છે. ધાર્મિક પણ માનવામાં આવે છે બહુ. અહીંયા તમે સંગમ પર સ્નાન પણ કરી શકો છો અને સાધુ સંતોનું પ્રવચન પણ સાંભળી શકો છો, જે પૂરે મહિને ચાલુ રહે છે. જે તપસ્યા સાધુ સંતો કરે એવો પણ તમને જોવા મળી શકે છે અહીંયા. અને જે ભજન કીર્તન જે તમને જેવા કાર્યક્રમ પણ જોવા મળે છે. જો તમે અત્યારે માંગ મેળામાં આવો તો તમને ત્યાં અહીંયા રહેવાની પણ સુવિધા મળી રહે છે, જે વ્યક્તિ દીઠ 20 રૂપિયા લે છે અંદાજિત. જે તમને સારી સગવડ મળે છે ઊંઘવા માટે. જે ગાડલું આપે, ઓશીગું આપે, એક ખાટલો આપે, તમને ટેન્ટની અંદર 24 કલાક માટે મળી રહે. સાથે તમને મેડિકલની પણ સુવિધા મળી રહે છે અત્યારે. જે મેળામાં ટેન્ટ લાગેલા હોય છે મેડિકલ માટે, જે તમારે કોઈ બી સારવાર લેવી હોય એના માટે પણ તમારે નિઃશુલ્ક સારવાર છે સરકાર તરફથી. જે માઘ મેળામાં જે સ્નાન કહેવામાં આવે છે, જે પ્રમુખ સ્નાન, એ આપણે તમને આજે જણાવીશું. જે પહેલું છે સ્નાન વો પોષ પૂર્ણિમા છે, બીજું છે વો મોહની અમાવસ છે, ત્રીજું વસંત પંચમીનું છે, અને જે છેલ્લું છે વો માઘ પૂર્ણિમાના દિવસે છે. જે કુલ 4 સ્નાન મહત્ત્વના છે. જો મિત્રો, જે તમને સામે દેખાય છે એવો વિડીયાની અંદર વો કદમૂળ છે, જે જંગલોમાં થાય છે. આ ભાઈ જે સમજાવે છે, જે એને ખાવા માટે બહુ ઉપયોગી થાય છે. જો મિત્રો તમારે પણ માંગ મેળામાં આવવું હોય તો તમે જો રેલવેથી આવતા હોય તો તમારે જે પ્રયાગરાજનું જે છિલકી જંકશન છે ત્યાં પણ તમે ઉતરી શકો છો. ત્યાં જો ન ઉતરો તો તમે જે પ્રયાગરાજનું જે મેઇન જંકશન છે ત્યાં પણ તમે ઉતરીને ત્યાંથી પણ રિક્ષા લઈ શકો છો. જે તમને જે સામે લાઈન દેખાય છે वो જમવા માટે છે. એકદમ ફ્રી જમવાનું અહીંયા મળી રહે છે. જે મોટા મોટા ટેન્ટ લાગેલા છે એની અંદર જે સાધુ સંતોના એકદમ ફ્રી છે જમવાનું પણ બહુ સારું છે. તમે જોઈ શકો છો બહુ લાઈન છે સવારથી. પબ્લિક પણ અત્યારે બહુ છે મેળાની અંદર. ઠંડી પણ બહુ છે એવી. તો તમે જુઓ સામે. મિત્રો, જો મેળામાં તમે આવો તો તમારે ખાસ બીજું કશું લેતા આવો કે ના આવો, પણ એક સારું જેકેટ લેતા આવવાનું, કારણ કે અહીંયા ઠંડી બહુ પડે છે. જો પિછલી બારમાં કુંભ લાગ્યો હતો એના જેવી જ પબ્લિક અત્યારે પણ છે. તમે જોઈ શકો છો પબ્લિક અત્યારે આવવાની પણ ચાલુ છે. બીજી આવીને દર્શન કરીને નીકળી ગઈ સવારથી. તમે જોઈ શકો છો કેટલું ધુમ્મસ છે સામે. બહુ ઠંડી પડે અહીંયા. તો મિત્રો, સાંજ થવા આવી છે, તો આપણે અત્યારે હવે ઊંઘવાની વ્યવસ્થા કરીશું. એના માટે આપણે ટેન્ટની અંદર જઈશું. તમે જોતા જાઓ આગળ. જો નાઇટનો નજારો એકદમ અદ્ભુત છે. લાઇટો લગાવી દીધી છે. બહુ સારું કામ કર્યું છે યોગી સરકારથી. તમે જોઈ શકો છો. જે પ્રયાગરાજમાં અત્યારે માંગ મેળો લાગેલો છે તે છેક શિવરાત્રિ સુધી ચાલવાનો છે. જો કોઈ મિત્રને આવવું હોય તો વહેલા તકે આવી જાય, કારણ કે અત્યારે પણ બહુ ટ્રાફિક છે. તમે જોઈ શકો છો આપણે આવી ગયા ઉતારા પર. તો આપણે અંદર જઈશું, આરામ કરીશું, પછી પણ નાઇટમાં ફરવા નીકળીશું ફરીથી. તમે જોતા જાઓ આગળ. જો મિત્રો તમે અહીંયા આવો તો તમારે ફક્ત આધાર કાર્ડ લઈને આવવાનું. એના માટે રજિસ્ટર કરવું પડે, આધાર કાર્ડ નંબર, અને તમારે ડિટેલ ભરી નાખવાની. પછી તમને એક વોપ આપે 20 રૂપિયાની પરચી 24 કલાક માટે. જે તમને વ્યવસ્થા બહુ સારી છે અંદર. તમે જોઈ શકો છો ખાટલા છે, ગાડલું સારું, ઓઢવા માટે એક ચાદર આપે છે. ફર્સ્ટ ક્લાસ સુવિધા છે ટેન્ટની. ગતું અંદર ઠંડી આવતી નથી બિલકુલ પણ. અને પાછલા ભાગે નાહવા માટે છે, સુવિધા બહુ સારી છે. તો અત્યારે જોઈ લો આપણે આવી ગયા. આપણે પાણીની બોટલ પણ લઈ લીધી. જે પાણીની બોટલ તમને ભાવથી મળે 20 રૂપિયે એક બોટલ. તો આપણે હવે આવી ગયા બહાર ફરવા માટે.
તમે જોઈ શકો છો સામે પબ્લિક પણ બહુ આવી ગઈ છે। તો મિત્રો ગુડ મોર્નિંગ, સવાર થઈ ગયું છે। તો આપણે સંગમ ઉપર અત્યારે ફરીથી આવી ગયા। સવારથી નજારો દેખવા લાયક છે। તમે જોઈ શકો છો सामने बोट लागेली है। दातून का पेड़ लग चुका है यहाँ पे मेले में। पीछे देखिए कोई हाथ से दातून लहरा रहा है। बहुत जल्द जा रहे हैं अपने समाज का और गंगा माँ का भाई लोग का नाम रोशन करेंगे। बहुत बहुत धन्यवाद। जो मूवी बनने वाला है और ये इनका दातून पर जो आकाश भाई इसमें 100 रुपए में उनको बेच रहे थे। क्या रीजन हमारे देश में बहुत जुल्म किए थे बाल बेटियों पर, इसलिए भैया मतलब ये दुश्मनी निभा रहे हैं, विदेशियों से दुश्मनी आज हो रहा है। उनको लूटिए, अपने माता बहन को सम्मान दीजिए, प्लीज दातून दीजिए। आप दातून बेचते थे किस प्रकार से लोग खरीदते थे? सर वो अपना वाला जो अंग्रेज को डायलॉग बोलते थे वो सर वो अंग्रेज वाला डायलॉग एक बार बोल दीजिए। हाँ 100 रुपीज पहले था तो 1000 आ गया। जो मित्रों तमे वीडियो में जो जोयु छे भाई दातूनवाला है वो फेमस है। जो उसका नाम है आकाश कुमार, जो ये प्रयागराज के है। जो पिछली बार महाकुंभ लगा था उस पर वो आए थे दातूनवाला, और अभी मांग मेले में भी आए हैं। तमे जोई शको छे जे ऊंट ने शणगारवामां आव्यो छे, जे व्यक्ति दीठ 20 रुपया ले छे फेरववा माटे संगम ऊपर। तमे जोई शको आपणे अत्यारे गुल्फी लई लीधी। जो पेला भाई सफाई करे छे, बहु सारू काम छे सरकारनुं। तमने एक पण कचरो अहींया जोवा न मळे संगम ऊपर। तो जो गन्ने का जूस मिलता है यहाँ पर, जो एक गिलास का 20 रुपया लेते हैं। ये भी तुम देख लो, यह चना का है ब्रेकफास्ट, जो बहुत टेस्टी आता है। जो एक डिश का 20 रुपया लेते हैं। ये भी जो एक डिश बनावे एने अंदर आटली वस्तु नाखे, गाजर, मूला, लींबू, कोबीज, चना, टमेटा, जो आ भाई बनावे जे डिश आखी। जे सामे पड्यो फुदीनु छे। तो चलो मित्रों आजनो ब्लॉग अहींया पूरो करीशुं। फरी मळीशुं नवा ब्लॉग में, नवा विडियो में, नवा अंदाज में, नवी जग्याए। तो सभी मित्रों को राधे राधे।